હેલો એવરીવન, કેમ છો બધા? ઘણા બધા ટાઈમ પછી પાછા યુટ્યુબ ઉપર આપણે મળ્યા છીએ. જોઈએ તો આપણે સૌથી પહેલા એનપીઓ શું છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એ શું કામ કરે છે એ આપણે અલ્ટિમેટલી પહેલા સમજી લઈએ, ધેન આફ્ટર આપણે આગળ વધીએ. હવે જેમ કે જો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે શું થાય, તો કે સિમ્પલી જેનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેકિંગનો હોય નહીં એને શું કહેવાય, તો કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. એનપીઓ આઈધર તમે અત્યારે એનો લેટેસ્ટ વર્ડ છે એનજીઓ, બટ એનજીઓ પણ કોઈ વાંધો નથી. એનજીઓ એટલે શું થાય, તો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે ભાઈ નોર્મલી આવા બધા ઓબ્જેક્ટ એટલે કે જેમાં એ લોકોનો સોસાયટીનો સર્વ કરવાનો મેઇન એમ મેઇન વર્ક કોનું છે, તો કે ભાઈ ગવર્મેન્ટનું છે. પણ ગવર્મેન્ટ સિવાયની કોઈ સંસ્થા જો કામ કરતી હોય આવું કંઈક સારું કાર્ય, તો એના માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ એનજીઓ. ધેટ્સ વાય ન્યા વર્ડ યુઝ અત્યારે ફેમસ વધારે વર્ડ છે એનજીઓ. પણ અલ્ટિમેટલી બંને વસ્તુઓ સેમ જ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે તમને એવું થશે સર કે ભાઈ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે એ સંસ્થા શું પ્રોફિટ જ અર્ન નહીં કરે? ના, એવું નથી. એ લોકોનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેકિંગનો હોતો નથી. જેમ કે તમે જ્યારે બિઝનેસમાં જોવો છો ત્યારે હંમેશા બિઝનેસનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે, તો કે ભાઈ પ્રોફિટ મેકિંગનો. બટ આ બધી ઇન્સ્ટિટ્યુશન, આ બધી સંસ્થાઓ એવી છે કે ટ્રસ્ટ ને એ બધા એવા છે કે જેનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેકિંગનો હોતો નથી. એનો મેઇન ઓબ્જેક્ટિવ સોસાયટીને સર્વ કરવાનો છે. તો આ એક વસ્તુ છે ખાલી, કે એ લોકોનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેકિંગનો હોતો નથી. હવે જેમ કે ઘણા બધા એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કર્યા પણ છે ને હવે ફ્યુચરમાં કરશું પણ ખરી, કે ભાઈ એક ટ્રસ્ટ છે યુ વીકેન્ડ. હવે યુવરાજ ચલાવે છે ને એ અલ્ટિમેટલી યુ વીકેન્ડના ટી શર્ટ ને એ બધું આવે છે, એટલે ક્લોથિંગ એ રાખવું છે. હવે એ કંપનીમાંથી જેટલો પણ પ્રોફિટ અર્ન થશે એ અલ્ટિમેટલી યુટિલાઇઝ ક્યાં થાય છે, તો કે ભાઈ જે કેન્સર પેશન્ટ છે એના હેલ્થ માટે એ લોકો યુઝ કરે છે. ભાઈ બીઇંગ હ્યુમન છે આપણા ભાઈની કંપની, જો નોર્મલી એવું બોલે છે, ચલો એવું નોર્મલી બોલે છે કે આપણા ભાઈની કંપની બીઇંગ હ્યુમન, એ પણ અલ્ટિમેટલી શું કરે છે, કે ભાઈ ઓર્ફન હાઉસ છે એ બધાની હેલ્પ કરે છે. તો એ બધી ટ્રસ્ટ પણ પ્રોફિટ તો અર્ન કરે જ છે, બરાબર. જેમ કે ઘણી બધી રોટરી ક્લબ ને એ બધા લોકો ફટાકડાનો સ્ટોલ નાખે ને એ બધું કરે. જેમ કે જુનાગઢમાં આપણે વાત કરીએ તો રોટરી ક્લબ છે, તો એ ઘણી બધી પ્રકારની એક્ટિવિટી કરતી હોય છે. જીમખાના છે, તો એ ઘણી બધી પ્રકારની એક્ટિવિટી કરતી હોય છે જેમાંથી લોકો પ્રોફિટ પણ અર્ન કરે છે. એ લોકોનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેકિંગનો છે નહીં. બસ આટલા પોઈન્ટ આપણે સમજવાના છે. ચલો હવે મેઇન વાત કરીએ સર. જેમ કે માનો કે આપણે વાત કરીએ, તમને ક્વેશ્ચન થાય કે સર આપણે જે ચેપ્ટર ભણવાના છે એ શું છે, તો કે ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, કે ભાઈ એનપીઓ છે એ લોકોએ પણ ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરવા પડશે. તો મને એવું થાય કે સર એક તો આ લોકો સેવાભાવી સંસ્થા વર્ક કરે છે, એ લોકો વેલફેરનું વર્ક કરે છે, તો પણ એ લોકોએ ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરવા પડશે. આ તો ખોટું ન કહેવાય? એક તો એ લોકો સારું કામ કરે, પાછા એકાઉન્ટ્સ મેન્ટેન કરે, તો યસ કરવું પડે. એની પાછળના રીઝન હું તમને ઘણા બધા કહું છું. જેમ કે ટ્રસ્ટ છે, બધી ટ્રસ્ટ ભલે હોય ખરી પણ સારી હોતી નથી. જેમ કે ઘણા બધા લોકોએ ટ્રસ્ટ ખાલી પોતાના બ્લેકના વ્હાઇટ કરવા માટે ટ્રસ્ટ ઓપન કરેલી હોય છે. અને એવું જ એક્ઝામ્પલ હું તમને આપું છું એટલે તમને ક્લિયર થઈ જશે કે શું કામ એને ટ્રસ્ટે પણ ફાઇનલ એકાઉન્ટ્સ બનાવવા જરૂરી છે. બધા જેમ કે મેં તમને ઘણી બધી ડિસ્કશન કરી છે કે આપણે નોર્મલી મારા જે પણ એક્ઝામ્પલ છે અલ્ટિમેટલી મેં પ્રેક્ટિકલ ફીલ કરેલા છે એવા જ બધા એક્ઝામ્પલ છે. બરાબર. જ્યારે હું આર્ટિકલશીપમાં હતો ત્યારે એક ઇન્સિડન્સ એવો થયો હતો કે જેમાં મને એનપીઓની જે આમ લૂપ હોલ્સ છે ને એ સૌથી વધારે ખબર પડ્યા હતા કે એનપીઓ શું કામ એને ટ્રસ્ટ છે, આ જે પણ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ લોકો કઈ રીતના કરતી હોય છે અને કઈ રીતના એ લોકો બી ના ડબલ્યુ કરે છે. એનો એક ઇન્સિડન્સ અમારી સાથે થયો હતો. બરાબર. જેમ કે એકવાર છે ને અમે ઓફિસમાં બેઠા હતા ને ત્યારે, જોકે હું નોર્મલી આર્ટિકલની ચેર ઉપર બેઠો હતો ને સર બેઠા હતા, હું મેઇન ઓફિસમાં હતો એમ અંદર. તો એક પર્સન આવ્યો, બરાબર. એની છે ને એક ફોરેન થી ડોનેશન લઈ શકે ને એવી એક ટ્રસ્ટ હતી કે એક પર્સન ત્યારે અમારી ઓફિસમાં આવ્યો. હવે એ પર્સને જે ઓફર આપી ને એ જોઈને એ સાંભળીને મને પણ એવું થઈ ગયું કે યાર આ તો કરવા જેવું એમ. હવે એ પર્સનને આખી પહેલા તમે ઇન્સિડન્સ કહું છું, પછી આપણે ડિસ્કશન કરીએ કે શું અલ્ટિમેટલી પોઈન્ટ હતું અને તમને એ પણ ક્લિયર થઈ જશે કે શું કામ એને આ બધા લોકોએ ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરવાની કમ્પલસરી આવે. ફાઇનલ એકાઉન્ટ તો ઠીક, એ લોકો ઓડિટ પણ બનાવવું પડે, ઓડિટ પણ કરાવવું પડે, અને જે પણ કોઈ પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન જે પ્રિકોશન મેજર્સ લેતી હોય છે બધા એ લોકોએ ફોલો કરવા પડે. ચલો આપણે જોઈએ તો હવે એણે આવીને ઓફર એટલી દીધી હતી
કે એણે કીધું હતું સર કે અમને ડોનેશન છે ને 10 કરોડનું ફોરેનમાંથી ડોનેશન મળે એમ છે, બટ એ એકચ્યુઅલમાં ડોનેશન નહોતું. એકચ્યુઅલમાં એણે શું કર્યું હતું ખબર છે, એ ટ્રસ્ટ એવી રીતના પ્રપોઝલ લઈને આવી હતી કે 10 કરોડ એની પાસે આવશે અને અમને એને 10% ની ઓફર કરી ડાયરેક્ટ કે ભાઈ 1 કરોડ તમારા, 1 કરોડ તમારું, અને મને આ ખાલી બ્લેક ના વ્હાઇટ કરી દો કે ભાઈ આ જે એકાઉન્ટ હોય ને એકાઉન્ટ એને પ્રોપરલી સુલટાવી દો કે ભાઈ એમાં કોઈ ક્વેરી રહેવી જોઈએ નહીં, ક્વેરી રહેવી જોઈએ નહીં, એ રીતના તમે એકાઉન્ટનું મને થોડુંક પ્રોપર હેન્ડલિંગ કરી દો. બરાબર. તો નોર્મલી સરે પછી ડિસ્કશન કર્યું કે આ તમે 10 કરોડને ચલો ડોનેશન આવવાનું છે તો એનું તમે શું કરવાના છો. તો એને પછી ચોખ્ખી વાત કરી કે સર કે 10 કરોડમાંથી અમારે એને 10 કરોડ નહીં પણ 7 કરોડ પાછા આપી દેવાના છે, 3 કરોડ અમને મળશે, એમાંથી અમે તમને 1/3 ની ઓફર કરીએ છીએ કે ભાઈ 1 કરોડ તમારા, તમે અમારું બધું એકાઉન્ટ સુલટાવી દો. જો તમે એકાઉન્ટ સુલટાવી દેતા હોય તો અત્યારે 10 લાખ એડવાન્સ અને બાકીના જે કામ ધીરે ધીરે થતું રહેશે એવી રીતના અમે તમને અમાઉન્ટ આપતા રહેશું. તો હવે વિચારો, અને ઓલાને 7 કરોડ પાછા આપી દેવાના હતા, ફોરેનથી જે ડોનેશન આવ્યું હતું ને એને 7 કરોડ પાછા આપી દેવાના હતા. બરાબર. તો સરે 5-10 મિનિટ ડિસ્કશન કરીને એને ના પાડી દીધી. તો મને માઇન્ડમાં ક્વેશ્ચન થયો કે સર કેમ ના પાડી? તો એ કે બસ એમને ના પાડી, એ પ્રોજેક્ટ આપણા કામનો નથી. તો મેં ખાલી એવું પૂછ્યું કે સર આવું પોસિબલ છે? એ કે હા પોસિબલ છે, બટ એમાં રિસ્ક બહુ વધારે છે, પોસિબિલિટી સાથે રિસ્ક બહુ વધારે છે કે એમાં જો આપણે પકડાઈ જાય તો આપણે બહુ હેરાન થઈ જઈએ. તો મેં કીધું કેમ? તો પહેલા તો એને એમ કીધું કે મેં તો પહેલા નોર્મલી પૂછ્યું કે સર થઈ જાય તો ચાલો ને મને શીખવાડો હું કરું. તો પછી એને મને એની લિમિટેશન એ કીધી, પણ એની પહેલા હું તમને એમ કહું છું કે એને કઈ રીતના કરવાનું હોય આ બધું. હવે માનો કે 10 કરોડનું ડોનેશન આવે છે આપણી પાસે, તો આપણે એક્ટિવિટીઝ અને ખર્ચા બહુ વધારે બતાવવાના કે ભાઈ માનો કે કોઈ રોટરી ક્લબ આઈધર કોઈ બીજું કોઈ ક્લબ કોઈ એક્ટિવિટી કરે છે તેને આપણે થોડીક સ્પોન્સરશિપ આપી દેવાની અને એની સાથે ખાલી આપણું નામ કનેક્ટ કરી દેવાનું, અને આપણે એવા એના જે બિલ છે ને એ ડાયરેક્ટ લઈ લેવાના અને એ બિલ છે ને આપણા ખર્ચામાં બતાવી દેવાના. હવે એવી રીતના કરીને તમારે આખા વર્ષમાં 10 કરોડનું સેટલમેન્ટ કરવું પડે, ખર્ચા અને એક્ટિવિટીને આવું બધું બતાવીને. તો મેં કીધું તો આપણે કરીએ ને એમાં વાંધો શું છે? થઈ જતું હોય ફોટોગ્રાફ્સ ને એ બધું તો મેન્ટેન કરી શકાય, એકાઉન્ટિંગ રાખી શકાય, તો વાંધો શું છે? તેણે કીધું વાંધો એ છે કે આ ઇલીગલ એક્ટિવિટી કહેવાય. તમે ઇલીગલ એક્ટિવિટી તો ટેક્સ ચોરી કરવી એ ઇલીગલ એક્ટિવિટી છે ને, એ તો આપણે કરાવીએ જ ઘણા બધા પાસેથી, આ કેમ નહીં? તો પછી એને મેં પ્રોપરલી સમજાવ્યું કે આ વસ્તુ એવી છે કે ભાઈ માનો કે આ અમાઉન્ટ ક્યાંથી આવે છે એ ખબર નથી આપણને, પૈસા કઈ રીતના અર્ન થયા છે એ ખબર નથી. પછી માનો કે આપણે એને વાઇટ કરી દઈએ અને માનો કે આપણે પકડાઈ જઈએ અને માનો કે ટેરરિસ્ટ એક્ટિવિટીમાં એ અમાઉન્ટ યુઝ થયું હોય તો શું કરવાનું? આપણી ઉપર ડાયરેક્ટ ટાડા લાગી જાય. મારી તો ડિગ્રી જાય આખી, બરાબર. એક તો CA ની ડિગ્રી આટલી મહેનત એને જે લીધી હોય એ ડાયરેક્ટ કેન્સલ થઈ જાય. પછી એની ઉપર ટાડા લાગી જાય. ટાડા શું એ તમને બધાને ખબર હશે જ લગભગ, સંજુ મૂવીમાં તમે બધા જોયો હશે કે એક્ટ લાગી જાય એટલે તમે તો ઠીક પણ તમારી આગળ પાછળની પેઢીઓ પણ ધંધે લાગી જાય. તો એ કે આટલી હદ સુધી એ રિસ્કી છે. ધેટ્સ વાય મેં એને સિમ્પલી ના પાડી દીધી કે ભાઈ આવું કરાય નહીં. ના તો બરાબર છે, તો ટાડા લાગવું જોઈએ નહીં. તો વિચારો આવી રીતના અલ્ટિમેટલી એ લોકો મિસયુઝ કરતા હોય છે, અને જે પણ અલ્ટિમેટલી ટ્રસ્ટ છે અને જે પણ બ્લેક ના વ્હાઇટ થતા હોય ટ્રસ્ટ થ્રુ રાઉટ કરતા હોય છે કે ભાઈ આવી બધી ઘણી બધી ટ્રસ્ટ હોય છે, પકડી લે છે. જેમ કે તમારે પણ ઘણી બધી ATG કરીને ટ્રસ્ટ આવે, એટલે કે ATG ટ્રસ્ટ નથી પણ ATG ની અંડરમાં એનું રજીસ્ટ્રેશન થયેલું હોય. હવે આવી બધી ટ્રસ્ટ હોય છે ને એનું કામ શું હોય છે ખબર છે? આવું જ હોય છે કે તમારી પાસે લોકો રૂપિયા લેશે અને તમારી પાસેથી 20-30% જેટલું લઈ લેશે, એટલે કે કમિશન એનું 10-20% જે પ્રમાણે પછી યોગ્ય લાગતું હોય એ લોકોને, અને જે પ્રમાણે તમારો ટેક્સ આવતો એ પ્રમાણે તમને કમિશન કહેશે. હવે તમારો બેનિફિટ એ થશે કે તમારે એક તો ટેક્સ બચી જશે તમારો, અને તમારા પૈસા તમારી પાસે રહેશે. એ એક એનો બેનિફિટ છે બસ ખાલી. તો આવી રીતના આવા બધા એક્ટિવિટી ન થાય એટલા માટે એ બધા એકાઉન્ટ્સ પણ પ્રોપરલી મેન્ટેન કરવા પડે. એકાઉન્ટ્સથી માંડીને ઓડિટિંગથી માંડીને બધી પ્રોવિઝન એ લોકોએ ફોલો કરવી પડે. અને એ ઉલટાની આ લોકો માટે તો વધારે પ્રોવિઝન્સ છે. શું કામ એને વધારે પ્રોવિઝન છે કે આવી રીતના માનો કે ટેરરિસ્ટ એક્ટિવિટી ને એવું બધું કરતા હોય તો એ લોકો રાઉટ તો અમાઉન્ટ તો ક્યાંથી કાઢે છે એ લોકો ઇન્ડિયામાંથી, તો આવી રીતના એ લોકો રાઉટ ન કરાવે. ધેટ્સ વાય આપણે ફાઇનલ એકાઉન્ટ્સ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના પણ શીખવા પડે અને પ્રિપેર કરવા પડે. ચલો હવે તમને ક્લિયર થતું હશે કે શું કામ એને ફાઇનલ એકાઉન્ટ્સ આપણે બનાવીએ છીએ. તો હવે તમને એટલું ક્લિયર થતું હશે કે આપણે શું કામ એને બનાવવા જોઈએ, તો પછી આપણે બનાવવા ઉપર ફોકસ કરી શકીએ. હવે જો NPO નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એની ઉપર પણ કંપનીઝ એક્ટ એપ્લિકેબલ થાય છે.
કંપનીઝ એક્ટની એક સેક્શન છે, અંડર સેક્શન 25 ની અંડરમાં આનું રજીસ્ટ્રેશન થાય છે અને એનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેકિંગનો હોવો જોઈએ નહીં. સોસાયટીને સારું લગાડવા એટલે કે સોસાયટીનું વર્ક કરવા માટે હોવું જોઈએ, કે સોશિયલ વેલફેર માટે આપણે ટ્રસ્ટ રજીસ્ટર કરાવી શકીએ. હવે સર આમાં કેવી કેવી એક્ટિવિટી થઈ શકે? બધી પ્રકારની એક્ટિવિટી થઈ શકે, જેમ કે એજ્યુકેશનલ એક્ટિવિટી થઈ શકે, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર રિલેટેડ એક્ટિવિટી આમાં થતી હોય છે નોર્મલી ટ્રસ્ટની અંડરમાં. પછી આવા બધા ઓર્ફન હાઉસ છે, ઓલ્ડ એજ હાઉસ છે, આ બધાના વેલફેર માટેની એક્ટિવિટી ટ્રસ્ટ અને એનપીઓ આઈધર એનજીઓસ કરતા હોય છે, બરાબર. પુઅરને હેલ્પ કરે. તો આવી બધી પ્રકારની ટ્રસ્ટ છે, જેમ કે અંધજન મંડળ છે, એ લોકો શું કરતા હોય તો બ્લાઇન્ડ પીપલને કેર કરતા હોય. એવી અલગ અલગ પ્રકારની કેટલી બધી ટ્રસ્ટ છે જેનું કામ ખાલી શું છે તો કે આ જેનું કામ છે કે ભાઈ લોકોની હેલ્પ કરવી. હવે તમારી સાથે હું એક સ્ક્રીન શેર કરું છું. હવે ચલો પહેલા તો તમને એનપીઓ નો મિનિંગ ક્લિયર થયો. હવે નામના આધારે તમને ખબર પડી જોઈએ કે આ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ છે, પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે કે નથી, એ તમને એના કંપનીના નામ ઉપરથી ખબર પડી જોઈએ. કારણ કે આપણને એક માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે કે અલગ અલગ તમને 5-7 નામ આપ્યા હોય અથવા 2-3 નામ આપ્યા હોય, અને તમને ખાલી એટલું જ પૂછે કે આ નામ ઉપરથી તમને શું લાગે છે, પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે કે નથી. જેમ કે હું વર્ડ યુઝ કરું કે અંબુજા સિમેન્ટ લિમિટેડ, તો લિમિટેડ વર્ડ આવી ગયો એટલે એ કંપની છે, એ કોઈ દી ટ્રસ્ટ હોય નહીં. પછી માનો કે હું તમને ક્લબ છે, આવા બધા વર્ડ યુઝ થતા હોય ને પાછળ, યુનિવર્સિટી છે, જેમ કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ બધી શું છે તો કે આ બધી ટ્રસ્ટ એટલે કે એનપીઓ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અંડરમાં તમે એને કવર કરી શકો છો. સર આ લોકોને કેમ નોન પ્રોફિટ એનપીઓ ની અંડરમાં કવર કરી શકીએ છીએ? બીકોઝ આ લોકોનો મેઇન એમ શું છે તો કે એજ્યુકેશન સ્પ્રેડ કરવું, કે એજ્યુકેશન સારી રીતના કઈ રીતના સોસાયટીને પ્રોવાઈડ થાય એનું ધ્યાન રાખવું. બરાબર. તો આવા બધા નામ, પછી ઘણા બધા નામ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. હવે તમારે ખાલી એટલું જ વિચારવાનું છે, આ પહેલા તો પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે કે નથી, બસ આટલું તમારે વિચારવાનું છે. બરાબર. તો ચલો તમારી સાથે હું સ્ક્રીન શેર કરું છું, તમારે લીથો એક શેર કરીશ. એમાં આપણે ક્વેશ્ચન નંબર 1 એ જ છે કે એનપીઓ છે કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. ચલો હા, હું તમારી સાથે લીથો શેર કરવાનો છે, અને સમ નંબર 1 છે. એમાં સિમ્પલી આપણે આટલી જ વસ્તુ શીખશું કે ભાઈ કંપનીના નામ ઉપરથી આપણને ખબર પડે છે કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે કે નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે, એનપીઓ છે કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે, એટલું જ આપણે ખાલી વિચારવાનું છે. બરાબર. ચલો સૌથી પહેલું છે ધરુણ ટ્રેડિંગ કંપની. ચલો આ શું હોવી જોઈએ વિચારો જી. ધરુણ ટ્રેડિંગ કંપની નામ ઉપરથી તમને શું ખબર પડે છે? પ્રોફિટ મેકિંગમાં તમે લખશો પીઓ અને નોન પ્રોફિટ મેકિંગમાં તમે લખશો એનપીઓ. તો આ સિમ્પલી શું છે તો કે ભાઈ પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે, તો આપણે શોર્ટમાં લખીએ છીએ અહીંયા પીઓ. ધેન આફ્ટર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે યુનિવર્સિટી બધી શું હોય છે તો કે એનપીઓ હોય છે. તો આ શું છે તો કે નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. ચલો ધેન આફ્ટર છે શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી. ચલો આનું વિચારો જોઈએ શું હોવું જોઈએ. હવે આ પણ શું છે તો કે એનપીઓ છે. શું કામ એને એનપીઓ છે? કે સર્વોદય એજ્યુકેશન સોસાયટી છે. હવે એજ્યુકેશન સોસાયટી ઓલવેઝ શું હોય તો કે સિમ્પલી એનો મેઇન એમ છે એ એજ્યુકેશનને સ્પ્રેડ કરવાનો હોય. ધેટ્સ વાય અહીંયા શું થશે તો કે આ જે સર્વોદય એજ્યુકેશન સોસાયટી છે એ શું છે તો કે નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. ચલો ધેન આફ્ટર છે રાજકોટ સરગમ ક્લબ. શું હોવું જોઈએ વિચારો છીએ. વેરી ગુડ. આ પણ શું છે તો કે એનપીઓ. તો ચલો હવે છે ને એનપીઓ છે ને એની ઉપર આપણે ટીક કરશું, અને નહીં હોય એની ઉપર આપણે કાંઈ નહીં કરીએ. ચલો ધેન આફ્ટર છે ગેલેક્સો ફાર્માસ્યુટિકલ કંપની. આ એનપીઓ છે કે પીઓ વિચારો છીએ. ગેલેક્સો ફાર્માસ્યુટિકલ કંપની. હવે ફાર્માસ્યુટિકલ કંપની છે, વર્ડ કંપની જો યુઝ થઈ જાય એટલે શું થશે તો કે હંમેશા પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન. અને કંપની એવા વર્ડ યુઝ થાય તો કંપની રજિસ્ટર્ડ તમે ક્યારે કરાવતા હોય તો કે જ્યારે તમારો મેઇન એમ પ્રોફિટ મેકિંગ નો હોય ત્યારે. અને દવા બનાવતી કંપનીઓ બહુ હ્યુજ પ્રોફિટ કરે છે. અરાઉન્ડ એ લોકોની ટેબ્લેટ્સમાં 50% કરતા વધારે પ્રોફિટ તો તમે એક્સપેક્ટ કરી જ શકો છો. ચલો એના પછી છે જામનગર જનજાગૃતિ મંડળ. ચલો જામનગર જનજાગૃતિ મંડળ. વેરી ગુડ. ચલો આ પણ શું છે તો કે એનપીઓ. તો ચલો અહીંયા પણ આપણે ટીક કરીએ છીએ. ધેન આફ્ટર છે પાટીદાર યુવક મંડળ. બરાબર. બહુ લાસ્ટ યર ફેમસ હતું પાટીદાર યુવક મંડળ. લાસ્ટ યર તો નહીં પણ થોડા ઘણા વર્ષો પહેલા. શું હોવું જોઈએ આ? ચલો આ પણ સિમ્પલી કહી દઉં કે પાટીદાર યુવક મંડળ આ પણ શું છે તો કે એનપીઓ છે. કારણ કે એ લોકોનું કંઈક સોસાયટીને એની કોમ્યુનિટીને હેલ્પ કરવાનો પર્પસ હતો પાટીદાર યુવક મંડળનો. ધેન આફ્ટર છે નેત્ર રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ. ચલો નેત્ર રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ. નેત્ર રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ આ પણ શું છે તો કે એનપીઓ. કારણ કે એ લોકોનું નેત્રોની રક્ષા કરવાનું કંઈક કામ કરે છે ને એવી કોઈ ટ્રસ્ટ ચલાવે છે. પછી છે સાગરપુત્ર કલ્યાણ મંડળ પોરબંદર.
ચલો આ શું હોવું જોઈએ? એનપીઓ કે પીઓ? વેરી ગુડ. આ પણ શું છે તો કે એનપીઓ, સાગરપુત્ર કલ્યાણ મંડળ. આ પણ શું છે તો કે નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. દેન આફ્ટર છે બિગ બજાર મલ્ટી શોપિંગ મોલ. ચલો હવે તમારો કંઈક આન્સર ચેન્જ થવો જોઈએ મે બી. ચલો બિગ બજાર મલ્ટી શોપિંગ મોલ એ શું છે તો કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે અને બહુ સારો એવો પ્રોફિટ એ લોકો અર્ન કરે છે યરલી. તો આ છે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા આપણે કઈ ટીક કરતા નથી. ચલો ધેન આપણે છે સોરઠ નારી વિકાસ મંડળ. સોરઠ નારી વિકાસ મંડળ વિચારો જે શું છે? એનપીઓ કે પીઓ? ચલો આ પણ શું છે તો કે એનપીઓ, સોરઠ નારી વિકાસ મંડળ, નારીના વિકાસ માટેનું આ કેન્દ્ર છે. તો પછી છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની. ચલો આ વિચારો જે શું હોવું જોઈએ? એનપીઓ કે પીઓ? ઘણા બધા લોકો આને એનપીઓ ગણી લે છે કે પીજીવીસીએલ એ લોકોને એવું લાગે કે ગવર્મેન્ટની કંપની છે. એકચ્યુઅલી ગવર્મેન્ટની કંપની નથી. ગવર્મેન્ટે પીજીવીસીએલ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની શું છે તો કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. પછી આપણે કીધું છે અસ્મિતા હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની. ચલો આ પણ શું છે તો કે પીઓ, બીકોઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની એવો વર્ડ યુઝ થયો એટલે શું થાય તો કે હંમેશા પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન હોય છે. હવે આના ઉપરથી આપણને એ ખબર પડી કે કઈ ઇન્સ્ટિટ્યૂટ આઈધર કઈ ટ્રસ્ટ આઈધર કઈ કંપની નામ ઉપરથી આપણને ખબર પડે કે પ્રોફિટ મેકિંગ છે કે નોન પ્રોફિટ મેકિંગ. એવું આપણે સિમ્પલી આપણને થિયરીમાં ક્યારેક ક્યારેક 1 માર્કના એમસીક્યુમાં પૂછાઈ શકે, એટલે 1 માર્કના ક્વેશ્ચનમાં તમને પૂછી શકે કે 1 માર્ક માટે તમને 2 પોઈન્ટ પૂછે. આ વખતે આપણને પૂછી શકે એમ છે. ચલો પાછા આપણે આવી જાય. હવે આપણે થોડા ઘણા પોઈન્ટ હજી સમજશું. હવે તમને યાદ હોય તો તમે એક્સપેન્ડિચરના ઘણા બધા ટાઈપ ભણ્યા છો અને ઇન્કમના પણ તમે થોડા ઘણા ટાઈપ ભણ્યા છો. હવે એક્સપેન્ડિચરના મેઇનલી 3 ટાઈપ છે. પહેલો છે રેવન્યુ એક્સપેન્ડિચર, સેકન્ડ છે કેપિટલ એક્સપેન્ડિચર અને થર્ડ છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. હવે કેપિટલ રેવન્યુ અને ડિફર્ડ રેવન્યુ તમે ઓલરેડી 11-12માં તમે સ્ટડી કરી ગયા છો, પણ છતાંય આપણે એનું પહેલા રિવિઝન કરશું અને ધેન આફ્ટર આપણે એના પછી, કારણ કે આ બધા એક્સપેન્સનું આપણને અહીંયા બહુ સારું કામ લાગશે, આપણને અહીંયા બહુ યુઝ થશે. ધેટ્સ વાય આપણે પહેલા એને સમજાવ્યા. પછી ઇન્કમના મેઇનલી ટાઈપ હોય છે 2. પહેલું હોય છે કેપિટલ ઇન્કમ અને સેકન્ડ હોય છે રેવન્યુ ઇન્કમ. ચલો રેવન્યુ એક્સપેન્ડિચર પહેલા આપણે મિનિંગ સમજીએ, ધેન આફ્ટર આપણે કંઈક વાત કરીએ. હવે પહેલા આપણે સમજીએ રેવન્યુ એક્સપેન્ડિચર એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ જે તમે બિઝનેસમાં ડે ટુ ડે રૂટીન એક્સપેન્ડિચર તમે કરો છો એ તમારા માટે શું કહેવાય તો કે રેવન્યુ એક્સપેન્ડિચર. જેમ કે તમે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરો છો, ક્લિનિંગનો એક્સપેન્સ આપો છો, સ્ટાફને સેલેરી આપો છો. ડે ટુ ડે બિઝનેસના જેટલા પણ તમારા રૂટીન એક્સપેન્ડિચર છે એ તમારા માટે શું કહેવાય તો કે રેવન્યુ એક્સપેન્ડિચર, જેને ગુજરાતીમાં તમે કહેતા હતા મહેસૂલી ખર્ચા. તમે આવો મિનિંગ તો સમજી ગયા છો, પણ એકચ્યુઅલ મિનિંગમાં એના કરતાં થોડોક ડીપર લેવલે આપણે જઈએ તો રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું થાય કે ભાઈ તમે એકવાર જો એક્સપેન્ડિચર કરી લેશો તો ધેન આફ્ટર તમને એનો બેનિફિટ ઇન ફ્યુચર મળવાનો નથી. જેમ કે તમે માનો કે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી દીધું તો તમે ઇલેક્ટ્રિસિટી બિલ તમે પોસ્ટ પેડ પે કરો છો કે ભાઈ તમે પહેલા યુઝ કરો છો ઇલેક્ટ્રિસિટી, ધેન આફ્ટર એ યર તમને શું થાય છે તો કે તમને બિલ આવે છે અને બિલ તેની અમાઉન્ટ તમે પે કરો છો. આ શું છે તો કે ભાઈ પોસ્ટ પેડ કહેવાય આને. હવે વિચાર કરો, તમે માનો કે અત્યારે આ મંથમાં અત્યારે મે મંથ ચાલે, એપ્રિલ મે ચાલે છે, તો માનો કે તમે માર્ચ અને એપ્રિલનું તમે અત્યારે ઇલેક્ટ્રિસિટી બિલ પે કર્યું, તો તમે જે ઇલેક્ટ્રિસિટી બિલ પે કર્યું છે એ પે કરેલી અમાઉન્ટનો તમને કોઈ ફ્યુચર બેનિફિટ મળવાનો નથી. ફ્યુચરમાં તમે યુઝ કરશો, કન્ઝ્યુમ કરશો તો ફ્યુચરમાં પણ તમારે અગેન પે કરવું પડશે. એટલે એવા કોઈ એક્સપેન્ડિચર કે જે તમે એકવાર પે કરી લેશો પછી તમને એનો બેનિફિટ ફ્યુચરમાં મળવાનો નથી, એવા બધા એક્સપેન્ડિચરને તમે શું કહી શકો તો કે રેવન્યુ એક્સપેન્ડિચર તમે કહી શકો છો. ચલો ધેન આફ્ટર આપણે સમજીએ સેકન્ડ એક્સપેન્ડિચર કે ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય. તો સિમ્પલી આપણે વાત કરીએ તો તમે કોઈ પણ અસેટ પરચેસ કરો, એટલે કે ગુજરાતીમાં તો એને કહેતા હતા આપણે મૂડી ખર્ચા, પણ કેપિટલ એક્સપેન્ડિચર એટલે સિમ્પલી વાત કરીએ તો તમે કોઈ પણ અસેટ પરચેસ કરો છો અથવા લોંગ ટર્મ માટે તમે કોઈ એક્સપેન્ડિચર કરો છો તો એ બધા એક્સપેન્ડિચરને કેવા કહેવાશે તો કે કેપિટલ એક્સપેન્ડિચર કહેવાશે. હવે કેપિટલ એક્સપેન્ડિચર વચ્ચે અને રેવન્યુ વચ્ચે ડિફરન્સ એ જ છે કે માનો કે તમે કોઈ ફર્નિચર પરચેસ કરશો તમારા બિઝનેસ માટે, તો ફર્નિચર તમે પરચેસ કરશો તો ફર્નિચરનો તમે એકવાર પે કર્યા પછી, આઈધર ફ્યુચરમાં તમે પે કરવાના હશો ક્રેડિટ ઉપર કે કેશ ઉપર, એ જોયા પછી તમે એનો બેનિફિટ જ્યાં સુધી ફર્નિચર તૂટી નથી જવાનું ત્યાં સુધી તમે એનો યુઝ કરી રાખશો અને બેનિફિટ તમને નિયર ફ્યુચર એટલે કે ફ્યુચરમાં પણ મળતો રહેશે. તો આ વસ્તુ અલ્ટિમેટલી શું છે તો કે કેપિટલ એક્સપેન્ડિચર. હવે કેપિટલ એક્સપેન્ડિચરમાં તમે ઘણું બધું નાખી શકો, જેમ કે કોઈ પણ અસેટ પરચેસ કરો તો
કોઈ પણ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ પણ તમે કેપિટલ એક્સપેન્ડિચરની અંડરમાં તમે કવર કરી શકો છો. ધેન આફ્ટર આવે છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. હવે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું થાય તો કે તમે જેને ગુજરાતીમાં બોલતા હતા પ્રસારિત મહેસૂલી ખર્ચા, કે ભાઈ રિયલમાં એ એક્સપેન્ડિચર છે બટ એનો બેનિફિટ તમને ફ્યુચરમાં પણ મળશે. જેમ કે દર વખતે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ તમને માનો કે આપણે નૂડલ્સનું મેગી છે, મેગી બરાબર, મેગી કોનું નામ છે તો કે કંપનીનું નામ છે, એ પ્રોડક્ટનું નામ શું છે તો કે નૂડલ્સ. બટ છતાંય આપણા માઇન્ડમાં સૌથી પહેલી ઇમેજ કોની આવે તો કે મેગીની આવે. પછી ટૂથપેસ્ટ છે તો એમાં સૌથી પહેલા આપણા માઇન્ડમાં ઇમેજ કોની આવે તો કે કોલગેટની આવે. તો એ જે તે સમયે એ લોકો હ્યુજ એડવર્ટિઝમેન્ટનો એક્સપેન્ડિચર કરેલો છે. ધેટ્સ વાય આપણા માઇન્ડમાં પ્રોડક્ટ છે એ કંપનીના નેમ સાથે રિપ્લેસ થઈ ગઈ છે. તો આવા કોઈ તમે હ્યુજ એક્સપેન્ડિચર કરતા હોય, કોઈ રેવન્યુ એક્સપેન્ડિચર તમે હ્યુજ લેવલે કરતા હોય જેનો બેનિફિટ તમને ફ્યુચર યર્સમાં પણ મળશે, તો એને અલ્ટિમેટલી તમે શું કહી શકો તો કે એને આપણે કહી શકીએ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. કે ભાઈ એડવર્ટિઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ છે, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે, આવા બધા એક્સપેન્ડિચર છે જેનો તમને ફ્યુચરમાં બેનિફિટ મળશે. પછી પ્રિલિમિનરી એક્સપેન્સ છે કે ઉદઘાટન કરો તમે બહુ જોરો શોરોથી, જાઓ જલાલીથી ઉદઘાટન કરો, ઓપનિંગ કરો તમારી ટ્રસ્ટનું, શોપનું, તો એને પણ તમે શું કહી શકો તો કે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કહી શકો. ઓકે ચલો, ત્રણેયના મિનિંગ ક્લિયર થતા હોય તો પછી તમે આગળ વધી શકો. હવે આપણે આગળ વધી શકીએ. તમને આ જો ત્રણેયના મિનિંગ ક્લિયર થયા હોય તો આપણે આગળ વધી શકીએ. હવે એના પછીની બે ઇન્કમ છે, રેવન્યુ ઇન્કમ અને કેપિટલ ઇન્કમ. હવે બંનેના પણ મિનિંગ એમ જ થાય છે કે જે તમારા બિઝનેસની ડે ટુ ડે એક્ટિવિટીમાંથી જે તમે ઇન્કમ અર્ન કરો છો એને તમે શું કહેશો તો કે રેવન્યુ ઇન્કમ. અને કેપિટલ ઇન્કમ એટલે શું થાય તો કે તમને અહીંયા ટ્રસ્ટમાં ડોનેશન મળે, કે ભાઈ એકવાર મળશે પણ દર વર્ષે મળશે નહીં. માનો કે તમે કોઈ અસેટનું સેલ કરો છો, એ પણ તમારા માટે શું કહેવાય તો કે કેપિટલ ઇન્કમ કહેવાય, કે તમે રોજે રોજ કરવાના નથી. એટલે સિમ્પલ વાત કરીએ તો ડે ટુ ડે બિઝનેસ રૂટીન ઇન્કમ જે આપણને મળતી હોય છે કે ડે ટુ ડે બિઝનેસમાંથી જે આપણે ઇન્કમ અર્ન કરીએ છીએ એને તમે કહી શકો રેવન્યુ ઇન્કમ. અને જે વારે તહેવારે કે ભાઈ તમે કોઈ અસેટ સેલ કરો છો, આઈધર બેંક પાસેથી લોન લ્યો છો, તો આ બધાને તમે શું કહી શકો તો કે કેપિટલ ઇન્કમ. હા, અગેન તમારે રિટર્ન કરવાની હોય છે ઘણી બધી વાર, પણ એને તમે કેપિટલ તરીકે કન્સિડર કરી શકો છો. ચલો, અહીંયા આપણો મિનિંગ ક્લિયર થાય છે કોનો તો કે કેપિટલ ઇન્કમ અને રેવન્યુ ઇન્કમનો.